નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચિઠોડા મુકામે લક્ષદ્વીપ કીડ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ 26મી જાન્યુઆરી 2025ના રોજ ચિઠોડા મુકામે લક્ષદ્વીપ કીડ સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના લગભગ 50 જેટલા બાળકો તથા તેમની સાથે એથી પણ વધારે એટલે કે 60 જેટલા વાલી હાજર રહેલા. શાળાની શિક્ષિકા બહેનોએ ખૂબ જ મહેનત કરી બાળકોને વિવિધ ગીત તથા એક પાત્ર અભિનય તથા સંગીત ખુશીના કાર્યક્રમ માટે તાલીમ આપેલી નાનકડા બાળકોએ ખૂબ જ સરસ રજૂઆત કરી. કાર્યક્રમની શરૂઆતમાં સંચાલક દિલીપ સાહેબ દ્વારા હાજર વાલીઓ અને બાળકોને પ્રજાસત્તાક દિનની ઉજવણીની માહિતી આપી તિરંગા વિશે અને દેશના બંધારણ વિશે આછી પાતળી સમજ આપી. આ કાર્યક્રમ રવિવારની રજા હોવા છતાં વાલીઓ અને બાળકો ખૂબ જ ઉત્સાહથી હાજર રહ્યા હતા અને લાંબા સમય સુધી ઉત્સાહભેર આનંદ માણતા રહેલા કાર્યક્રમમાં વાલીઓ દ્વારા બાળકોને ભેટ અને ઇનામો આપવામાં આવેલા તથા શાળાના સહસંચાલક ડોક્ટર શૈલદેવ દ્વારા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિશાલ દેવ દ્વારા તમામ સ્પર્ધાના વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવેલ હતા. નાનકડા બાળકોની શરૂઆતથી જ દેશભક્તિ દેશ પ્રેમ શીખવવામાં આવે છે તો રાષ્ટ્રનું ભવિષ્ય એમના હાથમાં સુરક્ષિત થશે એમ સંચાલકે જણાવ્યું હતું. તો હાજર વાલીઓએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરેલ હતો. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.